જય શ્રી કૃષ્ણ મિત્રો. હાલો આજે આપણે ખજૂર બિસ્કિટ બનાવી લઈએ. બે ચમચી જેટલું ઘી આપણે લેશું. હમણાં શિયાળો છે એટલે આવું બધું જુદું જુદું કંઈક ખજૂર બિસ્કિટ ને ખજૂરના ઠળિયા કાઢી લીધા. ખજૂરના ઠળિયા આજ બપોર પછી ફ્રી હતી ને શનિવારે તો એટલે કમ્પ્લીટ કરીને જ રાખ્યું છે. એટલે આ ખજૂરના જે ઠળિયા કાઢી લીધા છે ને એ ખજૂરને હવે આપણે આ ઘીના ઓલામાં એડ કરી દઈશું. આ શિયાળામાં ખજૂર બિસ્કિટ જ બન્યા નહીં? ના, હજી આ પહેલી વાર જ બનાવી. એ પહેલી વાર જ બનાવ્યું. ચાલુ કર્યા બનાવવાનું. અડદિયા ને પાક, મેથી પાક ને હા ઈ બધું થઈ ગયું. એ અડદિયા ને ધીમા તાપે જરાક આપણે આ ખજૂરને તો કરી લેશું. ઈ થઈ ગયું બધું. ખજૂરે હારો ઓલો થઈ ગયો છે. જરાક ગરમ થાય ને ઠંડો, શિયાળાનો ઠંડો એટલે આ જરાક ગરમ થાય ને પછી સરસ થઈ જાય. ઠંડીનો પીળો પીળો એકદમ જામી જાય. અડદિયા થઈ ગયા, મેથી પાક થઈ ગયો. હવે આજ ખજૂર પાક થાય ભાઈ. અડદિયા થઈ ગયા, મેથી પાક થઈ ગયો. હવે ખજૂર પાકનો વારો આવ્યો. ખજૂર પાક નહીં, ખજૂર બિસ્કિટ. ખજૂર બિસ્કિટ. તમે બધાય મિત્રો આવું કંઈક કંઈક કરતા જશો, મજા આવે. એમ થાય કે હાલો આવું કંઈક બનાવીએ. શિયાળો છે એટલે શિયાળામાં ખાવાની વસ્તુ છે, મજા આવે. શિયાળાની વસ્તુ છે. ઉનાળામાં ખજૂર ના ખવાય બહુ. અડદિયા ભાવે નહીં કઈ ઉનાળામાં. હા એ તો ન જ ભાવે. હા બતાવી દઉં જોઈએ. ધીમા ધીમા તાકે ખજૂરને આપણે શેકી. આ જરાક ચલો ગરમ કરવાનો હોય હા 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 જરાક થોડીક જ વાર ગરમ કરવાનો. હા પણ મિક્સ થઈ જાય ઘી. હા હા ઘી હારે જરાક સરસ મિક્સ થઈ જાય. બરાબર. એ ઘી હારે મિક્સ થઈ જાય. ચમચો બેવડો વાર દે. હા એ તો પણ હવે આ ન થાય તો એમાં જોઈએ. મેં તો પેલા આ લીધો હતો પણ આ મને લાગ્યું કઈ કામ નહીં કરે એટલે પછી હવે સ્ટીલનો લઈ લીધો. ચમચો બેવડો વાર દે. પણ આમ સરસ મિક્સ સરસ થઈ જાય. એ જૂનું ને આ બધી તો સોની આઈટમ છે અત્યારની. સોની આઈટમ બધી. આમાં તો વાટકો એમાં છે બદામનો ને કાજુનો ભૂકો છે. પાછા તમારે દાંત નહીં નકર કતરોળી નાખે. દાંત નહીં ને આપણે મુખામાં ના ગયા એટલે પછી આ ભૂકો કર્યો છે. એટલે ભૂકો કર્યો છે. એટલે ભૂકો આમાં મિક્સ કરશું. નહીતર તો કતરણ નાખીએ ને કે કટકા નાખીએ ને આખા તોય સરસ લાગે. પણ હવે મેં કીધું હવે આપણે ઈ નહીં અનુકૂળ આવે એટલે હા જો હવે સરસ થઈ ગયું. ગરમ થયો ને એટલે સરસ. હવે ઓલું લઈ લે તાર વીઆઈપી ચમચો. વીઆઈપી ચમચો હવે હાલશે. હવે એકદમ સરસ જો હવે થાય છે. એમાં કે વીઆઈપી ચમચો છે ને હવે હાલશે. અત્યાર સુધી નતો હાલતો. બરાબર ને? જો વિડિયો ખજૂર પાક બનાવી. તો કે ખજૂર પાક એકવાર કીધું ભૂલાઈ જાય. ખજૂર બિસ્કિટ તમને પાછા હું આ બધા હું ને ખજૂર બિસ્કિટ નવું આવ્યું મેં બધા કે દિવસ આમ તો કદી ના આવે પણ આ બધે અમને એમ ખજૂર પાક જ્યાં લઈએ ખજૂર પાક. એટલે પાછી વખતે પાછા શનિવાર વળી કંઈક ખજૂર પાક બનાવશું. અમને ખજૂર પાક ખજૂર બિસ્કિટ ખજૂર બિસ્કિટ ની એકદમ આમ મેટ થઈ જાય ને સરસ ધીમા તાપે એવું કરવાનું છે. આમ તો બેવડા વળી ગયો એટલો કડક થઈ જાય. હવે તો સરસ હવે સરસ મેચ થઈ ગઈ. હમણાં નાખી દેવું પછી હજી વાર છે. 2 મિનિટ વેઇટ. મને પછી ઓલો શું કે જી બનતું હોય ને ઉતાવળ હોય જટ થવા માંડે. જટ થાય ને જટ ખાઈએ. એ તો કહું કે જલ્દી ભાઈ એમ તો વાર લાગે ને જરા. ઠીક તો હવે એકદમ સરસ મેચ થઈ જો. આ તો પેલા આપણે એમ કીધું કે ભાઈ જરા ગરમ કરવાનું હોય.
એટલે મેં કીધું મિક્સ થઈ ગયું એટલે હવે નાખી દઈએ. હા, હવે એની અંદર છે આ બદામ અને કાજુનો ભૂકો. એમાં એવું લાગે તો પાછી ઘીની ચમચી નાખી દઈશ. નહીં કર આપણે ઘી તો પાછું ઘી તો આપણે ઘરનું ઘરનું કઈ ગાયું ભેંસું નથી ખાઈ ઘી. ઘી નથી આપણે ઘી ખાસ સરતા ને બહુ હા ઘી ખાઈએ બહુ એટલે ઘરનું. હા, ઘી ખાઈએ એટલે ઘરનું. હાથેથી મિક્સ કરી નાખી નીચે ઉતારી. ના, એ ધીમે ધીમે થાય ને, આટલી ઉતાવળ થોડી કઈ એમાં. હાથેથી મિક્સ કરી નાખી. આપણે ઓલા જયશ્રીબેન તને ખબર હોય તો કચરિયું બનાવતા છે. હા, કચોરી બહુ મસ્ત. બહુ મસ્ત મજા આવે. હા, ઈ જો જયશ્રીબેન બિચારા કચોરી બનાવતા યાદ રહી ગયા. હા. જયશ્રીબેન વયા ગયા હા. પણ નક્કી કર્યું એની કચરિયું યાદ રહી કચોરી ગયું. યાદ રહી ગઈ. ઈ શિયાળો હોય એટલે કચોરી બનાવે છે કે? બનાવે પછી આપણે ડબલો ભરીને મોકલ. મોકલ્યા. હા. એ તો કહું ને, એટલે અમારા જયશ્રીબેન જો ઈ વયા ગયા ને કાલ વરસ પૂરું થઈ ગયું. હા. અને આજે જો આ ખજૂર બિસ્કિટ બનાવું ને તો જયશ્રીબેન યાદ આવે છે મને. ને જયશ્રીબેન યાદ આવે કે ઈ કચરિયું તો શિયાળામાં અચૂક બનાવે. જો આ સરસ હવે આપણે એમાં શું એ નારિયેળ ને એવું બધું નાખતો ને ખજૂર ને કચરી એમ ખજૂર ના. તો હું નારિયેળ બીજું હું બધું ઘણું બધું નાખતો. હા, નાળિયેર, તલ હા. ને માંડવી બીનો ભૂકો ને એ બધું બનાવે. તલ ઓલા અડધા પીચેલા નહીં ને અડધા પીસ. અડધા પીસેલા તલ એ પણ નહીં મજા આવતી કચરિયું ખાવાની. જો હવે સરસ એકદમ મિક્સ થઈ ગયું. હા, હવે બતાવું જોઈએ. જો સરસ મિક્સ થઈ ગયું છે. થઈ ગયું ને બરાબર મિક્સ. હવે આપણે એને જરાક હમણાં નીચે ઉતારી લેશું પછી. ઠંડુ થવા દેવું જોઈએ. હા, જરાક ઠંડુ, બહુ જાજુ નહીં, થોડુંક ઠંડુ થવા દઈએ. જો હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું. હવે આગળની પ્રોસેસ હવે નીચે નિરાતે બેઠા બેઠા કરશું. એમાં ચૂલા જ જરૂર ના પડે. એટલે આ બહુ સરળ રહ્યું ને, બહુ સહેલું રહ્યું એટલે મજા આવે, ફટાફટ થઈ જાય. એમાં ચૂલાની જરૂર નથી. એમાં કઈ ચૂલાની જરૂર એટલે આ બધું નક્કી સાંજના ટાઈમે થાય નક્કી કે 10 મિનિટ 15 મિનિટમાં બની જતું હોય એટલે નિરાત હોય. હું મેં કીધું આ બનાવવાનું કહેતી હતી ને પાછું તો બેઠી છે મોબાઈલ લઈને કઈએ બનાવવાની હોય. હા, બસ જો હવે આ ઠંડુ થઈ જાય ને 2-5 મિનિટ એટલી વેઇટ કરીએ. ઓકે ચાલો હવે આગળનો વિભાગ હવે હવે આપણે પછી નિરાતે હોલમાં જઈને હોલમાં બેસીને હવે. હવે શું કરીએ? હા, હવે મિત્રો આ મિશ્રણ છે ને ઠંડુ પડી ગયું છે. સરસ થોડીક વાર રાખ્યું એટલે તો હવે આપણે આવી રીતના થેપી લઈએ. ઘણા પાટલા ઉપર વણતા હોય પણ મને તો આમ હાથે બનાવીને મજા આવે, સરસ થઈ જાય છે મજા. તો આવી થેપલી બનાવી ગોળાની થેપલી કરી લઈ પછી આ એક બિસ્કિટ મૂકી દેવાનું અને પછી પાછી બીજી આવી રીતના પછી હા પેલા હવે આ પાછી એક આ બિસ્કિટને થેપી લેવાનું પછી આવું સરસ થઈ જાય એટલે પછી પાછું એના ઉપર રાખી દેવાનું પછી પાછું એક બિસ્કિટ હમણાં મૂકી દેવાનું પછી બતાવશો. ને 2 બિસ્કિટ રાખવાના. હા, કોઈ 3 રાખે ને? હા, એ તો જેટલા પછી બનાવવું એટલા. 3 રાખે તો બહુ મોટું. હા, મોટું. હા, અને પછી આ રાખી દેવાના ને. આ તો તમે બનાવવા લાગશો કે નહીં? ક્યાં ને તારે તો કેમ ડબ્બા ભરવા હોય ને જેમ કામ કરે. આગળ 2 મિનિટ થાય હું બનાવી તો ફટનાર બનાવી. પછી અહીંયા એવું લાગે કે અહીંયા ઓલું છે તો જરાક અહીંયા લગાવી દેવાનું. બરાબર, બિસ્કિટને કવર કરી લેવાના છે. આ તો ઓલા જેવું થાય ને ઓલા અમેરિકા વાળા અહીંયા આવ્યા હતા જલેબી લઈ ગયા કે ચાણી ક્યાંથી અંદર ગઈ હજી કે પ્રશ્ન સોલ્વ નથી થયો તો તું આ સમોસું લઈને આવ્યો આ પાછો ઓલો અહીંયા આવીને આ બિસ્કિટ લઈ જાય ખજૂર ની અંદર બિસ્કિટ ક્યાંથી આવ્યું ક્યાંથી ગોતી આવે એના જેવા કામ યાદ આવી રીતે સરસ થઈ જાય પછી એને ખમણ છે ટોપરાનું એમાં આમ રાખી રગદોળી લેવાનું અને બરાબર આમ બનાવતા જવાના બધા. હવે આમ બનાવતા જવાના પછી આ બનાવવા લાગજો. અરે હમણાં બનાવવા લાગું
હું વર્ગી એટલે તારે 2 મિનિટમાં પૂરું કરી દઈશ. બધા પૂરું કા લાવ હવે હું કરું. છોકરાઓને કદાચ અહીં બેસાડી દીધા હોય ને બનાવવા તો એ નહીં મજા આવે. એમ નહીં, ઓલા ન કે છોકરાએ ગમે તે બનાવીને ભાવે ખરી છોકરા. હા, છોકરાઓને ભાવે ખરા. અને બિસ્કિટ ક્યાં હોય આમાં? આ મેરીગોલ્ડના ઓલા મીઠાઈ નહીં ને મોરાઈ નહીં એવા મોરા હોય ને એવા થોડાક, એ મેરીગોલ્ડના. આ બીજી થેપલી અહીંયા ઉપર લગાવી દીધી, પણ પાછું એક બિસ્કિટ મૂકી દીધું, પાછું થેપલી બનાવી લઈએ. પછી આને આખે આખે રાખવાના હે? આખા રાખવાના? ના, ઈ જરાક શાંતિ રાખો એટલે પછી આખે આખા રાખવાના. કા ગઈ વખતે નહોતા બનાવ્યા? મને ખબર નથી. મને ખબર. એના તું પાસે 4 કટકા કરી અને બિસ્કિટ દેખાડી બરોબર. તો મેં કીધું તું શું કે આખું રાખવું કે કટકા કરવા? હવે પ્રવીણ બનાવે છે ખજૂર બિસ્કિટ. આમ તો ખાવા જેવા થાય કે હું ખબર નહીં. સારું. હા, એ તો બરાબર કઈ છે ને. હા, પણ એ હાથેથી થેપલી કરીને પછી ચોટાડો? એમને એમ ન ચોટાડો, લોંદા હોય એવા. હા, ના ના, એમને એમ ના ચોટાડો. ના, હા હા, એમ જ કરે. પણ એ જેમ થતું હોય ને એમ કરાય સરસ. હા હા, એમ તો વ્યવસ્થિત સરસ થાય. હા 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 હા. આજે એને ગમે એવું કામ છે ને તો સરસ કરવા લાગે છે. એ ગમે એવું કામ છે ને એટલે નહીં. તો હાથ તો ભરાઈ જાય ને, ખાવું હોય તો બધું થાય. પ્લાસ્ટર કરતા હોય એના જેવું છે. ક્યાંક જરાક પછી આમ બનાવો બધા થઈ જાય એટલે બતાવજો. એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવીને તારા કરતા બનાવી દેજે તો સરસ. લ્યો બિસ્કિટ જેવું ગોળ. હા, એ શેપમાં એવું કંઈ ના હોય. ક્યાં સરસ થઈ ગયું. આટલી બધી વાર ના લગાડો. હા હા હા. પછી તો આ ત્યાં પૂરું નહીં થાય, ભેગું નહીં થાય ક્યાંય, એટલે એ ફટાફટ કરો. હવે તૈયાર થઈ ગયા છે ખજૂર બિસ્કિટ, અને આપણે કટિંગ કરી લઈએ. આપણા બધા થાળી ફેરવતા એમ થાળી નથી ફેરવવી. ના, મારે એવી થાળી નથી ફેરવવી. એકના 4. 1ના 4. હવે આપણા ખજૂર બિસ્કિટ કટિંગ કરીને રેડી થઈ ગયા છે. તમને અમારો આ મોજ મસ્તી કરતા કરતા ખજૂર બિસ્કિટ બનાવવાનો વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો. આવજો.